મારું નામ અમન છે. અમને તેમના ઘરમાં જોઈને ફઈએ પૂછ્યું, તમારે એવું કયું મહત્વનું કામ હતું કે તમારે અહીં આવવું પડ્યું? તેણીએ મને અને મારા પિતા તરફ તિરસ્કારથી જોયું. તેણીના શબ્દોની શીતળતા તે દિવસના વાતાવરણ કરતાં વધુ હતી. હું ત્યારે 10 વર્ષનો હતો, એક બાળક હતો. હું મારા પિતાની પાછળ ડરીને છુપાઈ ગયો હતો. જ્યારે મારા પિતાએ એક સાદા કપડામાં લપેટેલી મીઠાઈનો ડબ્બો પકડ્યો હતો. મારા પિતાની આંખોમાં એક મૌન વિનંતી હતી. તેઓ જાણતા હતા કે અમે અહીં એક અસહ્ય દિવાલ પાર કરવા માટે આવ્યા છીએ, અને આ દિવાલ ગર્વ અને ગરીબીની હતી. કોઈક રીતે અમે તેમના વૈભવી ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યા હતા. હું અમન હજુ પણ તે સાંજનો અંધકાર અને અમારા પંખાના અવાજને અનુભવી શકું છું. જ્યારે મારો મોટો ભાઈ અયાન ઘણા દિવસો સુધી લાચારીથી દિવાલ પર જોઈ રહ્યો હતો. વીજળીના અભાવે ઝાંખો પડી ગયેલો અમારા ઘરમાં એકમાત્ર પ્રકાશ મારા ભાઈના ચહેરા પર પડતો હતો, અને તેની આંખોમાં એક મૌન વિનંતી દેખાતી હતી. મારા ભાઈએ મારી પિતરાઈ બહેન મીના માટે મોટા સપના જોયા નહોતા. તે ફક્ત તેનો સાથ ઈચ્છતો હતો, પણ એ સ્વપ્ન અમને મીનાની વૈભવી દુનિયામાંથી બહાર કાઢી નાખશે. અમારા પિતાની આવક ઓછી હતી. તેઓ શહેરમાં એક નાની ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. અમે ભાગ્યે જ ગુજરાન ચલાવતા હતા. પણ મારા પિતાને અયાન પ્રત્યે રજવાડી પ્રેમ હતો. સગાઈની આગલી રાત્રે મેં અયાનને કપડાં સુધારતા જોયો. ઇસ્ત્રીના નિશાનવાળો તે જૂનો શર્ટ કોઈ શાહી પહેરવેશથી ઓછો નહોતો. તેણે મને કહ્યું, અમન, મારા માટે પ્રાર્થના કર. મારી ખુશી સફળતામાં રહેલી છે. બીજા દિવસે મારા પિતાએ તેમની છેલ્લી બચતમાંથી સસ્તી દુકાનમાંથી મીઠાઈઓ ખરીદી અને તેને સ્વચ્છ કપડામાં લપેટી. તેઓ મારી સામે જોતા અને પોતાને કહેતા, હે ભગવાન, અમને આશીર્વાદ આપ. ભાડું મીઠાઈઓ પર ખર્ચાઈ ગયું હોવાથી અમે રિક્ષા લીધી નહીં. તેથી અમે પગપાળે ફઈના ઘરે ચાલ્યા ગયા. દરેક પગલા સાથે મારા પિતાનો આત્મવિશ્વાસ ઓછો થતો ગયો અને મારા હૃદયમાં એક વિચિત્ર ભય વધતો ગયો. જ્યારે અમે મારી ફઈના ઘરે પહોંચ્યા ત્યારે એક નોકર દ્વારા મોટો લોખંડનો દરવાજો ખોલવામાં આવ્યો હતો, જે અમારી તરફ તિરસ્કારથી જોતો હતો. અમને ડ્રોઈંગ રૂમમાં લઈ જવાને બદલે તેણે લોન પાસેના એક નાના સ્ટોરરૂમના દરવાજા પાસે મૂકેલી જૂની ખુરશીઓ તરફ ઇશારો કર્યો અને ચાલ્યો ગયો. મારા ફઈ અને ફૂવા ડ્રોઈંગ રૂમની મોટી કાચની બારીમાંથી અમને જોતા હતા. મારી ફઈને બોલાવવામાં 15 થી 20 મિનિટથી વધુ સમય લાગ્યો. જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે મોંઘા કપડાં ગોઠવતા ચહેરા પર સ્મિત વિના પૂછ્યું, હા, તમારે શું કામ હતું? શું એવું કંઈક એટલું મહત્વનું હતું કે તમારે અહીં આવવું પડ્યું? મારા પિતાએ ડરપોક થઈને મીઠાઈનો ડબ્બો ટેબલ પર મૂક્યો અને કહ્યું, બહેન, આજે હું મારા દીકરા અયાન માટે મીના માટે પ્રપોઝલ લઈને આવ્યો છું. મારા પિતાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મારી ફઈએ ડબ્બા તરફ જોયું અને પછી હસવા લાગી. તેમનું હાસ્ય એટલું કર્કશ હતું કે તે હજુ પણ મારા કાનમાં ગૂંજતું રહે છે. તેમણે ગર્વથી કહ્યું, અયાન, તારો તે બેરોજગાર દીકરો જે એક સરળ નોકરી પર ટકી શકતો નથી. તેણે આગળ કહ્યું, ભાઈ, તું પાગલ થઈ ગયો છે? આ પ્રસ્તાવ મૂકતા શરમ નથી આવતી? અમે અમારી દીકરી માટે કોઈ કમિશનર, કોઈ મોટા ઉદ્યોગપતિ કે
કોઈ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ પાસેથી સંબંધ શોધી રહ્યા છે. શું તને લાગે છે કે તમારા ગરીબ દીકરાની પાસે મારી દીકરીની બરાબરી કરવાનો દરજ્જો છે? તમારો દરજ્જો શું છે અને અમારી વિચારસરણી શું છે? તમે અમારા સમાન બનવાનું સપનું જોઈ રહ્યા છો? પણ આ જુઓ, અમે ક્યાં છીએ અને તમે ક્યાં છો. અમારી દુનિયા અલગ છે. તે જ ક્ષણે ફુવા ડ્રોઈંગ રૂમમાંથી બહાર આવ્યા. મીઠાઈના બોક્સ પરથી હાથ સાફ કરીને કચરાની જેમ ફ્લોર પર ફેંકી દીધો. તેમણે ગુસ્સાથી કહ્યું, આ સસ્તી વસ્તુ લો અને અહીંથી નીકળી જાઓ. ફરી અહીં ન આવો. આ બધું જોઈને હું અને પપ્પા સતબત થઈ ગયા. મારા પપ્પાની આંખોમાં આંસુ હતા. અમે પથ્થરની જેમ ચાલ્યા ગયા. અમને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા હતા. મારા પપ્પાના પગલાં નિર્જીવ હતા. તે એમ ચાલ્યા જાણે કોઈ નામ વગરના ભારથી ખેંચાઈ રહ્યા હોય. મારા આંસુ સંપૂર્ણપણે શાંત હતા. તે મારા અંદર ઊંડા બળી રહ્યા હતા. અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં અયાનને સત્ય ખબર પડી ગયું. કારણ કે પાડોશની એક સ્ત્રીએ અમને આવતા જતા જોયા હતા. અયાને એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનો રૂમ બંધ કરી દીધો. ત્યાં અમારી સાથે જે બન્યું તે બધું તે સમજી ગયો હતો. તે રાત્રે અયાનના રૂમમાંથી કોઈ અવાજ આવ્યો નહોતો. આ શાંતિ ખતરનાક હતી. મધ્યરાત્રિએ મને એક મંદ અવાજ સંભળાયો, જાણે કંઈક ફ્લોર પર પડતું હોય. મેં ઉશ્કેરાઈને અયાનનો દરવાજો ખટખટાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. મારા પિતા પણ જાગી ગયા હતા અને એક જ ધક્કાથી જૂના લાકડાના દરવાજાને તોડી નાખ્યો. જ્યારે અમે અંદર જોયું ત્યારે અયાન ખાલી પેકેટ પકડીને ફ્લોર પર બેભાન પડેલો હતો. આ જોઈને મારા અને મારા પિતાના હૃદયમાં આઘાતની લહેર ફેલાઈ ગઈ. મારા પિતા અયાન પાસે દોડી ગયા અને તેને જગાડવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્ય જોઈને મારા પિતાનું હૃદય તૂટી ગયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેઓ કોઈ અવાજ કાઢી શક્યા નહીં. ફક્ત ઘાયલ પક્ષીની જેમ ફફડી રહ્યા હતા. અમે ઝડપથી અયાનને નજીકના દવાખાનામાં લઈ ગયા. ડોક્ટરે તેને બચાવ્યો તો હતો, પણ તેની નિરાશા રહી. જ્યારે અમે પાછા ફર્યા ત્યારે મારા પિતાની હાલત ખૂબ જ ખરાબ હતી. તેઓ આ બધું સહન કરી શક્યા નહીં. છેવટે તેમણે ઘણું સહન કર્યું હતું. તેમણે કોઈની સાથે વાત કરી નહોતી. તેઓ ચૂપ રહ્યા. બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા મેં એક જોરદાર ધડાકો સાંભળ્યો. જ્યારે હું દોડીને જોવા ગયો ત્યારે મારા પિતા તેમના પલંગની બાજુમાં જમીન પર પડ્યા હતા. તેમના હાથ તેમની છાતી પર હતા. તેમનો ચહેરો વાદળી હતો. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમણે મને, મારા ભાઈ અયાનને અને આ બધા દુઃખો અને વેદનાઓને કાયમ માટે પાછળ છોડી દીધા હતા. મારા પિતાનું મૃત્યુ અમારી ગરીબી માટેનો અંતિમ અને સૌથી વિનાશક ફટકો હતો. પહેલેથી જ વ્યથિત અયાન વધુ દોષિત લાગવા લાગ્યો. મારા પિતાના મૃત્યુના એક દિવસ પછી અયાને મને એક જૂની ડાયરી આપી, જેમાં તેના બધા સપના, લાગણીઓ અને મીના માટે લખેલી કવિતાઓ ભરેલી હતી. તેની આંખો ભીની હતી. તેણે મારી નજર ટાળીને કહ્યું, અમન, તું તારું ધ્યાન રાખ. હું જઈ રહ્યો છું. હું ત્યારે જ પાછો આવીશ જ્યારે મારી પાસે મીનાના પરિવાર માટે બધું જ હશે. શહેર જતા પહેલા અયાને મને છેલ્લી વાર પર જોયો નહોતો. તેણે વિચાર્યું પણ નહોતું કે તે તેના ભાઈને પાછળ છોડી રહ્યો છે. હું એક નાનો, અનાથ, સંપૂર્ણપણે એકલો રહી ગયો હતો. આ ઘરના તૂટેલા સપના
અને મારા પિતાના મૃત્યુનો ભાર વહન કરતો હતો. મારું હૃદય પથ્થર બની ગયું હતું અને મારી આગ અંદર સળગી રહી હતી. બદલાની એક એવી આગ જે ફક્ત ફઈના ઘર અને તેના ગૌરવને બાળી શકે છે. કારણ કે મારા પિતાનું મૃત્યુ અને મારા ભાઈની વિદાય, આ બધાનું કારણ ફઈ અને તેમનું ગૌરવ હતું. હવે મારી પાસે કોઈ નહોતું, ફક્ત એક ડાયરી અને એક અસાધારણ હેતુ. મારા પિતાના મૃત્યુને 3 દિવસ વીતી ગયા હતા. અમારું નાનું ઘર ઉજ્જળ હતું અને બધે ઉદાસીનો પડછાયો છવાયેલો હતો. તે જ બપોરે ભાઈ મોંઘા કપડાં પહેરેલા અને ખૂબ જ ઔપચારિક રીતે સજ્જ તેમની મોટી કારમાં અમારા પડોશમાં પ્રવેશ્યા. મારી ફઈએ એક અમીર પરિવારમાં લગ્ન કર્યા હતા. ત્યારથી તે ખૂબ જ ઘમંડી બની ગઈ હતી અને બીજા કોઈને પોતાની સામે માનતી જ નહોતી. ફુવા પણ ફઈ સાથે આવ્યા હતા, ટીશ્યુ પેપરનું બોક્સ પકડીને, કારણ કે તેમને અમારા જૂના પાડોશમાં ગંધ અપ્રિય લાગતી હતી. પડોશની સ્ત્રીઓ તેમની મોટી કાર, તેમના મોંઘા કપડાં અને ઘરેણાંને ઈર્ષાથી જોતી હતી. ફઈએ ફક્ત તેના ભાઈના મૃત્યુ પર દુઃખી હોવાનો ઢોંગ કર્યો હતો અને તેની આંખોમાં નકલી આંસુ રજૂ કર્યા હતા, જેથી લોકોને લાગે કે તે તેના મૃત્યુથી ખૂબ દુઃખી છે. પરંતુ તે મારા પિતાના અંતિમ સંસ્કારમાં પણ આવી નહોતી. આજે જ્યારે તે 3 દિવસ પછી અમારા ઘરે આવી, ત્યારે તેણે એવું વર્તન કર્યું કે જાણે તે ખરેખર મારા પિતાને પ્રેમ કરતી હતી, જ્યારે સાચું કારણ એ હતું કે તેને તેમને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું. તેને થોડીવાર રડવાનું નાટક કર્યું અને પછી વાસ્તવિક મુદ્દા પર આવી. હું ચૂપચાપ બાજુ પર ઊભો રહ્યો. તેણે કહ્યું, બિચારો અમન હવે અહીં એકલો છે. તે અહીં એકલો રહીને શું કરશે? હું મારા ભત્રીજાને મારી સાથે લઈ જઈશ. આ મારા મૃત ભાઈની નિશાની છે. તે અહીં ભૂખ્યો મળશે? તેની સંભાળ રાખવા માટે કોઈ નહીં હોવાથી તે ભટકતો રહેશે. હું તેને મારી સાથે લઈ જઈશ અને તેને ઉછેરીશ. તે મારા ભાઈનું સ્મૃતિચિહ્ન છે. હું તેને આમ રસ્તા પર છોડી શકતી નથી. ફઈના શબ્દો કૃતજ્ઞતાના ઝેરથી ભરેલા હતા. તેમણે મને ખૂબ જ ઘાયલ કર્યો હતો. મને ખબર હતી કે આ સહાનુભૂતિ નહીં, પણ એક મુક્ત નોકર મેળવવાની યુક્તિ હતી. મારી પાસે પણ કોઈ વિકલ્પ નહોતો. એટલા માટે નહીં કે મને તેમના ઘરમાં આશ્રયની જરૂર હતી, પરંતુ એટલા માટે કે મારો બદલો તેમની દિવાલોની અંદર શરૂ થઈ શકે છે. તેનાથી મારા માટે વસ્તુઓ વધુ સરળ બની. તે પોતે મને ઘરે લઈ જવા આવી હતી. ફઈ મને પોતાની સાથે લઈ ગઈ. તેના ઘરનો દરવાજો મારા ઘર કરતાં અનેક ગણો મોટો અને ભવ્ય હતો. પ્રવેશતાની સાથે જ મને રસોડામાં પાસેના નોકર ક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યું. ફઈના ભવ્ય ઘરમાં નોકર ક્વાર્ટર, જ્યાં મને ધકેલી દેવામાં આવ્યો હતો, તે ફક્ત મારા માટે એક રૂમ નહોતો, પરંતુ કેદનો શાંત મહેલ હતો. ને વર્ષો આમ જ વીતી ગયા. મારા જર્જરિત પલંગ પર બેસીને હું મારા હાથ પરના ગરમ ચાના કપના ડાઘ તરફ જોતો રહી, જે મારા અપમાનની છેલ્લી નિશાની હતી. તે રૂમમાં મેં મારી ઓળખ, મારા ભૂતકાળને દફનાવી દીધો હતો. મારું નામ હવે અમન નહીં, પણ ફક્ત એક નોકર હતું. જ્યારે હું દિવસભરની મહેનત પછી રાત્રે થાકીને સૂઈ જતો હતો, ત્યારે છત પરથી ટપકતા પાણીનો અવાજ મને મારા પિતાની છેલ્લી ક્ષણો અને મારા ભાઈ અયાનની નિરાશાની યાદ અપાવતો હતો. મેં ત્યારે જ નક્કી કરી લીધું કે હું તેમની ગરીબી અને મારા અપમાનને મારી શક્તિમાં ફેરવીશ. મારું શરીર ભલે ફઈનું નોકર હોય,
પણ મારી આત્મા અને મન એક જ મિશન પર હતા, મારો બદલો. મારો પલંગ જે મારી જેલ હતી અને મારા પુસ્તકો મારા માટે એકમાત્ર છટકી ગયા. દરરોજ રાત્રે હું આ ક્વાર્ટરની દુર્ગંધ અને અંધકારને મારી હિંમતમાં પરિવર્તિત કરતો. આ ફઈનો પહેલો આદેશ હતો. મારી સામે સીધી નજર નાખતા તેણે કહ્યું, જો અમન, તારે અહીં અમારા ઘરના બીજા નોકરો સાથે રહેવું પડશે. તારું કામ કાલે શરૂ થશે. નાસ્તો 6 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જવો જોઈએ. હવે મારું જીવન ફઈના આદેશ દ્વારા જ સંચાલિત હતું. મારું ભાવિ જીવન મારા મોટા ભાઈના પ્રેમ, મારા પિતાના આશીર્વાદ અને શિક્ષણના સપનાથી નીકળી સ્વચ્છતા અને આદેશની દુનિયામાં બદલાઈ ગયું. મીના મારી પિતરાઈ બહેન હતી, ફઈની સૌથી મોટી પુત્રી, જેના માટે મારા ભાઈ અયાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તે તેને પ્રેમ કરતો હતો અને તેને તેના જીવનમાં ઈચ્છતો હતો. તે મારી તરફ જોતી પણ નહોતી. તેનું ધ્યાન ફક્ત તેના મોબાઈલ ફોન અને તેના નવા સંબંધ પર કેન્દ્રિત હતું. પરંતુ તેની નાની બહેન તાનિયા સંપૂર્ણપણે અલગ હતી. તે મારી હાજરીને પોતાનો અધિકાર માનતી હતી. તે સતત કોઈને કોઈ બહાનાથી મને બોલાવતી અને મારું અપમાન કરતી હતી. એક દિવસ તાનિયાએ મને એક નવું કામ સોંપ્યું. તેણે કહ્યું, અમન, આ મારા મોંઘા સફેદ ચપ્પલ છે, તેમને પોલિશ કર, પણ ધ્યાન રાખજે કે તેમને ડાઘ ન લાગે, નહીતર તું મુશ્કેલીમાં મુકાઈ જશે. હું તેના ચપ્પલને પોલિશ કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. ત્યારે તાનિયા રૂમમાં આવી અને કહ્યું, ઓ, તું તો ખૂબ આળસુ છે. તે હજુ સુધી મારા ચપ્પલ પોલિશ પણ કર્યા નથી. હું મારા રૂમમાં જઈ રહી છું. મારા માટે ઝડપથી ચાનો કપ લાવ. તેના આદેશ પર હું રસોડામાં દોડી ગયો. ચા બનાવી અને પાછી લાવી. ચા લાવતા મારા હાથ થોડા ધ્રુજ્યા અને ગરમ કપ મારા હાથમાંથી સરકી ગયો અને તાનિયાના નવા કાર્પેટ પર ઢોળાઈ ગયો. તાનિયાએ ચીસ પાડી. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. તેણે ગુસ્સાથી બૂમ પાડી, તું ગંદો, ગરીબ માણસ, તને કંઈ કરવાનું નથી આવડતું. તે મારી નજીક આવી. તેણે ચાનો કપ ઉપાડ્યો અને તેના તળિયાને મારી હાથ પર એટલી જોરથી માર્યો કે મારો હાથ બળી ગયો. તેણીએ કહ્યું, આ તારી સજા છે. તારા જેવા ગંદા કીડાને આ એકમાત્ર ભાષા જ સમજાય છે. મને પીડામાં જોઈને તે હસવા લાગી. તેનું હાસ્ય દુષ્ટ હતું. મારા હાથ પરના ગરમ કપનું નિશાન મારા માટે બીજો ઘા નહીં, પણ મારા બદલાની મોહર બની ગયું હતું. તે સાંજે હું બહાર ગયો અને એક પાઠ્યપુસ્તકની દુકાનમાંથી જૂની યુપીએસસી પાઠ્યપુસ્તકની જોડી ખરીદી. મને ખબર હતી કે મીનાના લગ્ન નક્કી થઈ ગયા છે અને હું મારા ભાઈ અયાનનો બદલો લઈ શકીશ નહીં. તે તેના સાસરિયાના ઘરે જવાની હતી. હવે મારું લક્ષ્ય તાનિયા હતી. તે તેના ગૌરવ અને સંપત્તિના નશામાં હતી અને સાથે ગરીબોને નફરત કરતી હતી. મારા હૃદયે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે એક દિવસ હું આસિસ્ટન્ટ કમિશનર બનીશ અને તેના ગૌરવને તોડી નાખીશ અને બદલો લેવા માટે તેની સાથે લગ્ન કરીશ. મેં મારા જીવન માટે એક નવો હેતુ નક્કી કર્યો હતો. હવે મારો અભ્યાસ પૂર્ણ કરવું એ મારું લક્ષ્ય હતું. એક મુશ્કેલ કામ હતું. લાંબા દિવસની મહેનત પછી મારું શરીર થાકી જતું હતું. નોકરોનો ક્વાર્ટરમાં બીજો કોઈ પ્રકાશ નહોતો. તેથી મેં એક અનોખી પદ્ધતિ શોધી કાઢી. રાત્રે 2 વાગ્યે જ્યારે બધા નોકર સૂઈ જતા અને મુખ્ય વીજળી બંધ થઈ જતી હતી, ત્યારે હું શાંતિથી
મારા રૂમના બાથરૂમમાં જતો, જ્યાં એક નાનો ઝાંખો બલ્બ હતો જે હંમેશા ચાલુ રહેતો. હું મારા પુસ્તકો બાથરૂમના ફ્લશ ટાંકી પર મૂકતો અને ઊભો રહીને અભ્યાસ કરતો હતો. આ મારી સહાયક કમિશનર બનવાની સફરની શરૂઆત હતી. મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય કોઈને ફરિયાદ કરીશ નહીં. હું ક્યારેય આંસુ નહીં પાડું કે મારા રહસ્યો શેર નહીં કરું, કારણ કે ફક્ત શક્તિ જ મારા પિતાના અપમાન અને મારા ભાઈની લાચારીનો બદલો લઈ શકે છે. અને તે શક્તિ મારું શિક્ષણ હતું. હું અહીં રહીને ગુપ્ત રીતે અભ્યાસ કરતો હતો. મેં મારા ભાઈએ મને આપેલી ડાયરી રાખી હતી. તેની લાગણીઓ અને કવિતાએ મને બળ આપ્યું. તે મારો મૌન બળવો હતો. બાથરૂમનો ઝાંખો પ્રકાશ એક અનાથ નોકરની ફઈના ભવ્ય મહેલ સામે મારો એકમાત્ર સહારો બન્યો. મારું શિક્ષણ સંપૂર્ણપણે ગુપ્ત મિશન હતું. ફઈના મહેલમાં શાંતિથી બળવો થઈ રહ્યો હતો. જો ફઈ કે તાનિયાને ખબર હોત કે સવારે ચા બનાવવા માટે જે નોકર રાખ્યો છે તે રાત્રે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, તો તેઓ મારા પુસ્તકો બાળીને રાખ કરી નાખતા. મેં મારા બધા જૂના પુસ્તકો અને નોંધો એક જૂના કાંટાવાળા સંદૂકમાં છુપાવી દીધા હતા. આ સંદૂક નોકરોના ક્વાર્ટરમાં પડેલો હતો. કોઈ તેને અડતું નહોતું. મારા ભાઈએ મને જે ડાયરી આપી હતી તે પણ એ જ સંદૂકમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. પરંતુ હવે મેં મારી પોતાની એક નવી ડાયરી બનાવી હતી. તેમાં મેં આસિસ્ટન્ટ કમિશનર બનવાની મારી યોજનાઓ અને મારી અંગત બાબતો કોડ વર્ડ્સમાં લખી હતી. ઉદાહરણ તરીકે, રસોડું નો અર્થ અંગ્રેજીમાં વ્યાકરણ થાય છે અને કચરો સંગ્રહનો અર્થ પ્રત્યક્ષ થાય છે. ફુવા પોતાને ઘરનો માલિક માનતા હતા. વાસ્તવમાં તેમનું પોતાના ઘરમાં કોઈ મહત્વ તો નહોતું. તે ફઈના પગરખા જેવા હતા. તે હંમેશા મને એવી વસ્તુઓ કરાવતા હતા જે નોકરોની જવાબદારી નહોતી. તે માનતા હતા કે હું મહેનતુ છું. એક રાત્રે ફુવાએ મને 1 વાગે જગાડ્યો અને કહ્યું, ગાડીની હેડલાઇટ બળી ગઈ છે. અમન, જા મારી ગાડી એ રસ્તા પર ઠીક કરાવી દે, નહીંતર હું સવારે ઓફિસ માટે મોડો પહોંચીશ. મેં ઠંડીમાં ધ્રુજતા તે કામ કર્યું હતું. ફઈએ મને ફક્ત અડધો કપ ચા આપી અને કહ્યું, શાબાશ, તું મારા મોટા દીકરા જેવો છે જે બધું સંભાળે છે. તેના દુંભે મારા આંતરિક નફરતને જ બળ આપ્યું. આટલા સખ્ત દિવસ પછી રાત્રે બાથરૂમના ઝાંખા પ્રકાશમાં અભ્યાસ કર્યા પછી મારી આંખોમાં અંધારા આવી ગયા. મેં ઘણા દિવસોથી યોગ્ય ભોજન ખાધું નહોતું. ફઈએ મને દિવસમાં 2 વાર ભોજન આપ્યું, પરંતુ તે મારા રોજિંદા પરિશ્રમને ઢાંકવા માટે પૂરતું નહોતું. મારું શરીર થાકી ગયું હતું અને હું જમીન પર પડી ગયો, બેભાન થઈ ગયો હતો. બાથરૂમમાં ટપકતા પાણીનો અવાજ વધુ જોરથી આવતો હતો અને કદાચ એટલા માટે ક્વાર્ટરમાંથી એક વૃદ્ધ નોકર આવ્યો હતો અને દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે તેમને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેમણે દરવાજો તોડી નાખ્યો અને મને આ સ્થિતિમાં જોઈને મને ફરીથી ભાનમાં લાવ્યો. આ જોઈને ફઈને લાગ્યું કે હું ફક્ત ઢોંગ કરી રહ્યો છું. તેણીએ કહ્યું, તે તો હંમેશા થાકેલો જ રહે છે. તે આળસુ છે. તેને 2 દિવસ પાણી પર રાખો જેથી તે ફરીથી ભાનમાં આવી શકે. જોકે મારી ભૂલ નહોતી. આ ઘટનાએ મારો સંકલ્પ મજબૂત બનાવ્યો હતો. મેં ફક્ત સફળ થવાનું જ નહીં, પણ મારી સફળતાનું રહસ્ય અંત સુધી છુપાવવાનું નક્કી કર્યું હતું.
જેથી તેમનું આશ્ચર્ય અને અપમાન વિશ્વાસમાં ફેરવાઈ જાય. મને મારા અભ્યાસ માટે ટ્યુશન કે બીજા કોઈ ટ્યુટરની જરૂર નહોતી. મને કોલેજનો એક મિત્ર સમીર મળી ગયો હતો. સમીર આર્થિક રીતે નબળો હતો પણ બુદ્ધિશાળી હતો. મેં તેને બધી શરતો સમજાવી અને તેને શહેરના એક જૂના પુલ નીચે મધ્યરાત્રિએ મળવા અને યુપીએસસી પરીક્ષામાં મદદ કરવા માટે સમજાવ્યો હતો. બદલામાં હું તેને મારા વાસણ ધોવાના પગારમાંથી થોડો ભાગ આપીશ. મેં તેને કહ્યું, જો સમીર, મારા પરિવારને ખબર પડશે તો મારી સાથે તારું જીવન પણ બરબાદ થઈ જશે. તું શપથ લે કે તું કોઈને નહીં કહે. મેં તેને કડક શબ્દોમાં કહ્યું હતું કે તે ક્યારેય મારા ઘરે નહીં જાય કે મારા અભ્યાસ વિશે વાત કોઈને નહીં કહે. સમીર મને મદદ કરવા માટે માની ગયો. મારા અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે મેં પાડોશની એક હોટેલમાં ડિશવોશરનું કામ પણ શરૂ કરી દીધું. હોટલનો માલિક એક દયાળુ વૃદ્ધ માણસ હતો જે મને રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપતો. હું સુવા જતો, મારી ફઈના નોકરોના ક્વાર્ટરમાં બધાને કહેતો કે હું બીમાર છું અને હું જલ્દી સૂઈ જઈશ, અને પછી પાછળના દરવાજેથી બહાર નીકળી જતો. આ છેતરપિંડી મારા માટે માત્ર એક મજબૂરી નહોતી, પરંતુ મારા સ્વપ્નને સાકાર કરવા માટે એક નવી યુક્તિ હતી. મેં જે પણ વાસણો ધોયા હતા તે મને મારા પિતાના અપમાન અને તાનિયાના ઘમંડની યાદ અપાવતા હતા, જેણે મારી અંદર આગને વધુ ભડકાવી હતી. મારી અંદર એક જ્વાળામુખી ઉભરી રહ્યો હતો કે જો હું આ યુપીએસસી પરીક્ષા પાસ કરીશ તો જ તે ફૂટશે. મારું ગુપ્ત શૈક્ષણિક મિશન હવે તેની ટોચ પર હતું અને યુપીએસસી પરીક્ષાની તારીખ નજીક આવી રહી હતી. મેં જાગતા રાતોના થાક અને આખા દિવસના કામના ભારણને ઉઠાવ્યું, પરંતુ મારો બદલો મારી સૌથી મોટી અને મુખ્ય જવાબદારી હતી. હવે મારે તાત્કાલિક પરીક્ષા ફોર્મ ભરવાનું હતું અને ભારે ફી ચૂકવવાની હતી. મને ખબર હતી કે વાસણ ધોઈને મેં જે બચત કરી હતી તે મારી પાસે બહુ ઓછી બચત હતી. ઘણી માનસિક મહેનત પછી મેં હિંમત ભેગી કરી અને બીજા દિવસે મારી ફઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે સવારે જ્યારે તે તેના બગીચામાં ચા પી રહી હતી ત્યારે હું તેની પાસે ગયો અને ડરથી કહ્યું, ફઈ, મને એક મહત્વપૂર્ણ કામ માટે એડવાન્સ પગારની જરૂર છે. ફઈએ મારી સામે જોયું, જાણે મેં કોઈ જંધઈ ગુનો કર્યો હોય. તે ખુરશી પરથી ઊભી થઈ અને તીવ્રતાથી બોલી, પગાર? એડવાન્સ? તને શું લાગે છે અમન, આ કોઈ ગરીબ માણસનું રેસ્ટોરન્ટ છે જ્યાં તને પૈસા આપવામાં આવશે? તે નજીક આવી અને મારા પર ભયાનક આરોપ લગાવ્યો. તેણે કહ્યું, મને લાગે છે કે તે મારા ઘરમાંથી પૈસા ચોર્યા છે અને હવે તું આ બહાનું બનાવી રહ્યો છે. તારા જેવા ગરીબ લોકો સ્વભાવે ચોર જ હોય છે. આ સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, પણ મેં મારી જાતને કાબૂમાં રાખી. કોઈ પણ શરમ વગર ફઈએ મને ત્યાં લોનમાં ઊભો રાખ્યો અને મારા કપડાં તપાસ્યા. તેણે મારા ખિસ્સામાંથી એક રૂપિયો કાઢી લીધો જે મેં ખૂબ જ મહેનતથી બચાવ્યો હતો. આ ખોટો આરોપ અને અપમાનજનક શોધ મારા માટે બીજો વળાંક સાબિત થયો. તેણીના કાર્યોએ મને મારા પિતાના અપમાનની યાદ અપાવી અને ત્યાં હાજર ફુવા મારા અપમાન પર હસ્યા. શોધખોળ પછી ફઈએ મને ટોણા મારતા કહ્યું, આ તારો દરજ્જો છે, જા અને ફરી ક્યારેય પૈસા ન માંગતો. હું ખૂબ જ દુઃખી થઈ ગયો, પણ નિરાશ થયો નહીં. પાછા ફરતા મેં
મારા પિતાની જૂની પેટી ખોલી, જે ક્વાર્ટરના એક ખૂણામાં પડી હતી. ત્યાં કાપડના નાના ટુકડામાં લપેટાયેલી સોનાની વીંટી પડી હતી. મને યાદ આવ્યું કે મારા પિતા કહેતા હતા કે આ તારી માની છેલ્લી નિશાની છે અને તારે તેનો ઉપયોગ ફક્ત ખૂબ જ જરૂરિયાતના સમયે જ કરવો જોઈએ. ઊંડા અફસોસ અને ભારે હૃદય સાથે મેં વીંટી ઉપાડી. મેં થોડી વાર સુધી તેને જોઈ. તે ફક્ત સોનું નહોતું, તે મારા માતા પિતાની છેલ્લી નિશાની હતી, મારી ગરીબીનું નિશાન હતું. હું તેને વેચી શકું તેમ નહોતો, પરંતુ તાનિયાનો હસતો ચહેરો અને યુપીએસસીની પરીક્ષાની અંતિમ તારીખ મારા મનમાં ગુંજતી રહી. આ સોનું મારી માની નિશાની હતું અને યુપીએસસી પરીક્ષામાં સફળતા મારા પિતાના સન્માનનું વધુ મહત્વપૂર્ણ હતું. મેં મારી જાતને સાંત્વના આપી કે હું મારા ક્વાર્ટરમાંથી બહાર નીકળ્યો અને શહેરના જૂના ભાગમાં એક જૂના સોનીની દુકાન મળી, જેથી કોઈ મને ઓળખી ન શકે. મેં ઝડપથી તેને વીંટી બતાવી અને સોનીએ ખૂબ જ ઓછી કિંમત ઓફર કરી, પરંતુ મારી પાસે દલીલ કરવાનો સમય નહોતો. મેં તેને વીંટી આપતા મારી આંખો હજુ પણ ભીની હતી. મને મળેલા પૈસા પરીક્ષાની ફી ચૂકવવા માટે ઘણા હતા. મેં ફોર્મ ભર્યું અને ફી ચૂકવી. આ બલિદાનથી મારા સંકલ્પને મજબૂત બનાવ્યો. હવે મારી પાસે પાછળ ફરવાનો કોઈ વિકલ્પ નહોતો. બદલો લેવાની મારી શોધમાં આ વીંટી વેચવી એ મારા પરિવારનો છેલ્લો ઉપાય હતો. મેં લીધેલી દરેક પરીક્ષા મારા પરિવારની છેલ્લી આશા હતી. પરીક્ષાના દિવસે મેં આખી રાત ભય અને ઉત્તેજનાની સ્થિતિમાં વિતાવી. મેં મારી ફઈને ખોટું બોલ્યો, કહ્યું કે ફુવાએ મને કોઈ તાત્કાલિક કામ માટે બીજા શહેરના બજારમાં મોકલ્યો છે. ફઈ શંકાસ્પદ હતી, પરંતુ મેં તેણીને કહ્યું કે કામ સવાર સુધીમાં થઈ જશે. મારા મિત્ર સમીરની મદદથી હું શહેરની બીજી બાજુએ આવેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો. સમીર મારા માટે સ્વચ્છ ડ્રેસ ગોઠવી રહ્યો હતો, જેથી હું નોકર જેવો ન દેખાઉં. પરીક્ષા ખંડમાં બેઠો મેં એક ક્ષણ માટે આંખો બંધ કરી અને મારા પિતાના અપમાન, મારા ભાઈની નિરાશા અને તાનિયાના ગૌરવને યાદ કર્યું. આ બધું મારા માટે શક્તિ બની ગયું. હું જાણતો હતો કે આ પરીક્ષા ફક્ત નોકરી માટે નહીં, પણ બદલો લેવા માટે છે. મેં કહેલા દરેક શબ્દ, મેં જવાબ આપેલા દરેક પ્રશ્ન આ જુસ્સાથી પ્રેરિત હતો. મારે દરેક કિંમતે સફળ થવું હતું, જેથી હું તેમના ઘરનો હકદાર માલિક બની શકું અને તાનિયાના ગૌરવને તોડી શકું. મેં એ પણ નક્કી કર્યું હતું કે સફળતા પછી પણ હું તરત જ મારી સાચી સ્થિતિ જાહેર નહીં કરું. કમિશનર બન્યા છતાં હું ફક્ત સરકારી નોકર હોવાનો ઢોંગ કરીશ, જેથી જ્યારે મારો વાસ્તવિક હુમલો આવે, જ્યારે હું તાનિયાને સહાયક કમિશનર તરીકે જોઉં, ત્યારે તે વધુ સારું અપમાન હોય. મારા મનમાં એક યોજના ઘડી રહી હતી, જે મારી અને મારી ફઈના ઘરની વચ્ચે એક દિવાલ બનાવશે, જેને કોઈ તોડી શકશે નહીં. મારી પરીક્ષા પછીનો સમય નરકથી ઓછો નહોતો. એક બાજુ જીવન થકવી નાખતું હતું અને બીજી બાજુ હું મારા ભાગ્યનો નિર્ણય થવાની રાહ જોઈ રહ્યો હતો. મેં આખો દિવસ મારી ફઈના ઘરે વાસણ ધોવા, ઘાસ કાપવામાં અને ડ્રોઈંગ રૂમમાં સાવરણી મારવામાં વિતાવ્યો. પણ મારા મનમાં ફક્ત એક જ વિચાર રહેતો હતો, શું મેં આટલી ઊંચી કિંમત ચૂકવીને મારા પિતાની છેલ્લી નિશાની, તે વીંટી વેચીને સફળતા મેળવી છે? મારા માટે દરેક કલાક સદી જેવી હતી. મેં પરિણામ પહેલાં કોઈ નવું જોખમ ન લેવાનું નક્કી કર્યું હતું. જોકે મેં રાત્રે અભ્યાસ કરવાનું અને હોટેલમાં વાસણ ધોવાનું કામ ચલાવ બંધ કરી દીધું હતું.
આ સમય દરમિયાન મારી ફઈની ખુશીમાં ખૂબ જ વધારો થયો હતો. મીનાના લગ્ન ટૂંક સમયમાં એક ઉદ્યોગપતિના દીકરા સાથે થવાના હતા અને ફઈનું સંપૂર્ણ ધ્યાન તાન્યા પર કેન્દ્રિત હતું. તેઓએ અખબારમાં લગ્નની જાહેરાતો આપવાનું શરૂ કર્યું, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ફક્ત ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ અથવા મોટા ઉદ્યોગપતિ જે અત્યંત અમીર હતા અને જેમનો વ્યવસાય આખા શહેરમાં ફેલાયેલો હતો તેઓએ જ અમારો સંપર્ક કરવો જોઈએ. ફઈ દિવસ રાત આ જ સ્થિતિનું સ્વપ્ન જોઈ રહી હતી. એક બપોરે હું ડ્રોઈંગ રૂમ સાફ કરી રહ્યો હતો અને તાનિયા ત્યાં બેઠી હતી. એક મહત્વપૂર્ણ ફેશન મેગેઝિન જોઈ રહી હતી. તેણીએ મોંઘા ડિઝાઇનર કપડાં અને ઘડિયાળોના ચિત્રો સાથે એક પૃષ્ઠ ખોલ્યું. તેણીએ કહ્યું, અમન, જીવન આવું જ છે. તારા જેવા નોકરો ક્યારેય આ બ્રાન્ડેડ કપડાં પહેરી શકતા નથી. તારી દુનિયા કચરા અને જૂના કપડાં સુધી જ મર્યાદિત છે. તેણીએ કહ્યું કે મારા પતિ જે કમિશનર હશે તે મને આ બધું અપાવશે. પછી તને અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત ખબર પડશે. મેં ફક્ત શાંતિથી માથું હલાવ્યું, જાણે મેં તેણીને સાંભળી જ ન હોય. પરંતુ મારામાં બદલાની આગ સળગી ઉઠી. મેં મારી જાતને હસીને વિચાર્યું કે તાનિયા, હું તારો કમિશનર બનવાનો છું, પણ તને આ બધું આપવા માટે નહીં, પણ તારા ગૌરવને છીનવી લેવા માટે. મેં મારી સફાઈ ચાલુ રાખી અને ઢોંગ કર્યો કે તેના શબ્દો મારા માટે અર્થહીન છે. બીજા દિવસે સાંજે જ્યારે હું બગીચામાં છોડને પાણી આપી રહ્યો હતો ત્યારે મારા મિત્ર સમીરે મને ફોન કર્યો. તેનો અવાજ ખૂબ જ ઉત્સાહી હતો. તેણે કહ્યું, અમન, તે તો કંઈક અદ્ભુત કરી દીધું છે. તારું નસીબ બદલાઈ ગયું છે. પરિણામો આવી ગયા છે અને તું ટોચ પર આવી ગયો છો. તું સહાયક કમિશનર બની ગયો છે. આ સમાચાર સાંભળીને મેં પાણીની પાઇપ છોડી દીધી અને લગભગ ચીસ પાડવાનો જ હતો. મારું હૃદય ધબકતું હતું, પણ મેં ઝડપથી મારી જાત પર કાબૂ રાખ્યો. મેં તરત જ મારા મગજનો ઉપયોગ કર્યો અને સમીરને કડક શબ્દોમાં કહ્યું કે સાંભળ સમીર, તરત જ ફોન બંધ કરી દે અને મારા મૃત્યુ પહેલાં કોઈને આ વાત ન જણાવવાનું ધ્યાન રાખજે, ખાસ કરીને મારા પરિવારને. જો તું આ રહસ્ય જાહેર કરશે તો તે મારો આખો પ્લાન બગાડી નાખશે. સમીર, જે મારી સારી સ્થિતિથી વાકેફ હતો, તેણે મને વચન આપ્યું હતું અને ચૂપ રહ્યો. મેં ફોન કાપી નાખ્યો અને મારી સફળતાનું રહસ્ય મારા હૃદયમાં છુપાવી દીધું. મેં મારા મનમાં એક નવું નાટક રચ્યું હતું. કમિશનરનો પ્રસ્તાવ મેં મારા પરિવારને જાણ ન કરવાનો નિર્ણય લીધો હતો. મારી પોસ્ટિંગ વિશે પણ નહીં. મેં નક્કી કર્યું કે હું મારા શક્તિશાળી અને ઉચ્ચ હોદ્દાનો ઉપયોગ કરીને ફઈને મારી પાસે લલચાવવા અને તાનિયાને મારી સમક્ષ રજૂ કરવાનો ઈરાદો રાખતો હતો. મારો ધ્યેય સ્પષ્ટ હતો. નોકરના વેશમાં ઘર સાફ કરવું અને સહાયક કમિશનર પ્રોટોકોલ સાથે તે જ ઘરમાં પ્રવેશ કરવો. અસિસ્ટન્ટ કમિશનર તરીકેની મારી નિમણૂકના મોટા સમાચાર મારા મનમાં એક રહસ્યની જેમ ઘૂસી રહ્યા હતા. પણ મને ખબર હતી કે તે લાંબા સમય સુધી રહસ્ય રહી શકશે નહીં. બધી ઔપચારિકતાઓ અને તાલીમ માટે મારે 1 અઠવાડિયામાં જ મારું શહેર છોડી બીજા શહેરમાં જવાનું હતું. મેં મારા કાગળ કામ પૂર્ણ કર્યા અને પછી એક યોજના બનાવી. મેં મારા જૂના મોબાઈલ નંબર પરથી મારી ફઈને ફોન કર્યો અને તેમને એક સરળ વાર્તા કહી. ફઈ, મને
એક નાની ખાનગી કંપનીમાં એકાઉન્ટની નોકરી મળી છે. પગાર સામાન્ય છે. મારે શહેરની બહાર રહેવું પડશે. ફઈનો પ્રતિભાવ મારી અપેક્ષા મુજબ જ હતો અને તાનિયા ખુશ થઈ ગઈ કે ઘર પરથી નોકરનો ભાર હટી ગયો. ફઈ મારી વાત સાંભળીને હસી અને કહ્યું, સારું, ઓછામાં ઓછું તું ઉપયોગી તો છો. ભલે તારી પાસે કારકુનની નોકરી હોય, પણ અમને શક્ય તેટલા પૈસા મોકલતો રહે છે. તેણીએ મારી તાલીમ કે મારી કારકિર્દીમાં કોઈ રસ દેખાવ્યો નહીં. હું હવે તેમની નજરમાં નહીં રહીશ, એ વાત જ તેણીને ખાતરી કરાવી. અમારા માટે એક મહાન તક હતી. હું મારા કપડાની એક નાની બેગ લઈને તે રાત્રે ગુપ્ત રીતે ઘરેથી નીકળી ગયો. નવા શહેરમાં તાલીમ શરૂ કર્યા પછી મેં મારો બદલો લેવાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. પહેલા હું શહેરના એક પ્રખ્યાત પરિવારના એક પ્રખ્યાત વકીલને મળ્યો. મેં મારા સંજોગો સમજાવ્યા, પરંતુ સ્પષ્ટ કર્યું કે હું એક મિત્ર વતી તેની મદદ માંગી રહ્યો છું, જે અસિસ્ટન્ટ કમિશનર હતો. મેં વકીલને કડક સૂચના આપી કે મારું સાચું નામ રુતબો જાહેર ન કરે, પરંતુ ફક્ત મેં આપેલા નકલી પરિવારનો ઉપયોગ કરે. મેં વકીલને એક રાજ આપ્યું. તે એક અમીર અને પ્રતિષ્ઠિત પરિવારના વકીલ તરીકે દેખાવ કરવાનો હતો, જે તાનિયા અને ફઈના ઘરે મારા દ્વારા આપવામાં આવેલા નકલી પરિવારના છોકરા માટે પ્રપોઝ કરશે. વકીલ અરશદ ખૂબ જ હોશિયાર માણસ હતા અને તેની વાતચીત કરવાની રીતથી તે ફઈના ઘરે ગયા, વાતચીત શરૂ કરી અને એવી રીતે પ્રસ્તાવ મૂક્યો કે ફઈનો લોભ ચરમસીમાએ પહોંચી ગયો. વકીલે નકલી છોકરાના દરજાની પ્રશંસા કરી હતી. તેને કહ્યું કે આસિસ્ટન્ટ કમિશનરનો પગાર અને પ્રોટોકોલ તેના વૈભવી અને આરામના જીવનનો પુરાવો છે. આવા સંબંધ નસીબની વાત હતી. ફઈનો લોભ જાગી ગયો હતો. તે દરજા અને શિષ્ટાચારના સપના જોવા લાગી અને તરત જ પ્રસ્તાવને સ્વીકારી લીધો. તેણીએ ઉતાવળમાં જાહેર કર્યું કે વકીલ સાહેબ, અમે આ સંબંધ 100% સ્વીકારીએ છીએ. તમે કમિશનર સાથે મુલાકાત માટે તારીખ નક્કી કરો. તેણીએ વિચાર્યું પણ નહોતું કે તેનો પોતાનો ભત્રીજો પણ આ જ સ્થિતિ પર પહોંચી ગયો છે. ફઈએ આવતા અઠવાડિયા માટે મંગળવાર નક્કી કર્યો હતો. મારા બદલો લેવા માટે આ તારીખ યોગ્ય હતી. આ સમય દરમિયાન મેં મારા બધા શિષ્ટાચાર અને વાહનો ગુપ્ત રીતે તૈયાર કરી લીધા હતા. મેં મારા રક્ષકોના કમાન્ડરને ફોન કર્યો અને તેમને મારા ગુપ્ત મિશન વિશે કહ્યું કે હું ઈચ્છું છું કે જ્યારે હું ઘરમાં પ્રવેશ કરું ત્યારે મારું વર્તન તેને ડરાવી દે. કોઈ પણ કસર છોડવી જોઈએ નહીં. મેં મારું આગમનનું આયોજન એવી રીતે કર્યું કે મારી ભવ્યતા દૂર દૂર સુધી જાણીતી થાય. મેં જાણી જોઈને જે દિવસે હું મળ્યો તે દિવસે રજા લીધી હતી, જેથી બતાવી શકાય કે તે મારા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. મારો ધ્યેય મારા આગમનને એટલો ભયાનક બનાવવાનો હતો કે ફઈને વિચારવાનો પણ મોકો ન મળે. મારા ઘરમાં પ્રવેશવાનો સમય નજીક હતો. નોકરમાંથી માલિક બનવાનો. આજે ફઈના પરિવાર માટે ઉજવણીનો દિવસ હતો. તાનિયાના લગ્ન એક આસિસ્ટન્ટ કમિશનર સાથે થવાના હતા અને તેઓ માનતા હતા કે તેમનો દરજ્જો કાયમ માટે બદલાઈ જશે. મેં મારા નમ્ર કંપનીમાંથી રજા લીધી હતી. તે મેં ફઈને ખોટા બહાના તરીકે આપી હતી, પરંતુ વાસ્તવમાં મેં મારી પોતાની વિદાયની તૈયારી કરવા માટે રજા લીધી હતી. વહેલી સવારે ફઈએ મને ફોન કર્યો હતો અને મને ઘરે આવવાનો ઉતાવળ કરવાનો આદેશ આપ્યો હતો.
કે કમિશનર આવી રહ્યા છે અને તારે ઘરને સારી રીતે સાફ કરવાની જવાબદારી લેવી પડશે. હું નથી ઈચ્છતી કે કોઈ ડાઘ કે ધૂળ દેખાય. તે તેમના તરફથી છેલ્લો અપમાન હતો અને મેં તેની સ્થિતિ સાથે સ્વીકારી લીધો. જૂના નોકરના કપડાં પહેરીને હું એ જ ઘરમાં ફરી પ્રવેશ્યો જ્યાં મારા પિતાનું અપમાન થયું હતું. મને જોતાની સાથે જ ફઈએ મને કાર્યોની લાંબી યાદી આપી અને કામ પછી તરત જ ડ્રોઈંગ રૂમમાં ફર્નિચર પોલિશ કરવાનો આદેશ આપ્યો. લોનમાંથી અનિચ્ય પાંદડા દૂર કર. હું પહેલા ડ્રોઈંગ રૂમ સાફ કરી રહ્યો હતો ત્યારે તાન્યા તેના રૂમમાંથી બહાર આવી. તે મોંઘા ડ્રેસમાં રાજકુમારીની જેમ સજ હતી. તેના ચહેરા પરથી તેનો ગર્વ અને વર્તન સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. તેણે મારી તરફ જોયું અને આંખો ચડાવીને કહ્યું, અમન, આજકાલ મારા ચપ્પલ ખૂબ ધૂળવાળા છે. જલ્દી મારા રૂમમાં આવ અને બધાને ચમકાવ. યાદ રાખ કે હું આજે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ લોકોને મળી રહી છું. હું ચૂપચાપ તેના વૈભવી રૂમમાં તેની પાછળ ગયો. પરફ્યુમની સુગંધથી રૂમ ભરાઈ ગયો હતો. તાન્યા પલંગ પર સૂતી હતી. તેના નવા ચપ્પલ મારી સામે ફેંકી રહી હતી અને માંગ કરી રહી હતી કે તેને જલ્દી પોલિશ કર. પછી તે મારું અપમાન કરવા લાગી. કહેતી હતી, તું નોકરનું જીવન જીવીશ અમન. તારું નસીબ અહીં સમાપ્ત થશે અને મારું નસીબ આજે ચમકશે. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. પણ મેં મારા ગુસ્સા પર કાબુ મેળવ્યો. મેં નીચે ઝૂકીને તેના ચપ્પલને પોલિશ કર્યા અને મારા હૃદયમાં મેં મારી જાતને કહ્યું, બસ 1 કલાક તાનિયા, તે પછી તને તારી સાચી કિંમત યાદ આવશે. આ ચપ્પલ છેલ્લી વાર મારા હાથથી પોલિશ થઈ રહ્યા છે. સફાઈ અને પોલિશિંગ પૂર્ણ કર્યા પછી મેં હોલ સાફ કરવાનું શરૂ કર્યું. ફઈએ નકલી સ્મિત સાથે મને કહ્યું, અમન, તું હંમેશા અમારા માટે ખૂબ મદદરૂપ છે. ભગવાન તને નાનું પ્રમોશન આપે. તેમના કૃતજ્ઞતાના શબ્દો મને વધુ પીડા આપી રહ્યા હતા. મેં સફાઈ પૂર્ણ કરી અને ફઈ પાસે પરવાનગી માંગી કે ફઈ, મેં સફાઈ પૂર્ણ કરી છે. શું હું હવે જઈ શકું છું? ફઈએ સમય તરફ જોયું અને મને ઠપકો આપતા કહ્યું, ના, હવે અહીં ઊભો ન રહે. બહાર જા અને ગેટથી દૂર રહે. હું નથી ઈચ્છતી કે કમિશનર તને આ સ્થિતિમાં જુએ અને અમારી પ્રતિષ્ઠા બગડે. જા અને તરત જ તારા નોકરોના ક્વાર્ટરમાં સંતાઈ જા. આ આદેશ મારા વિજયની અંતિમ નિશાની હતો. મેં મારું માથું નમાવ્યું, કહ્યું, હા ફઈ, અને તેમની પાસેથી દૂર ગયો. તે છેલ્લી વાર હતું જ્યારે મેં નોકર તરીકે તેમની સામે નમન કર્યું. હું મારા જૂના ક્વાર્ટરમાં ગયો. મારો ત્યાં થોડો સમય હતો. મેં મારા ગાર્ડ્સના કમાન્ડરને ગુપ્ત કોડવર્ડમાં છેલ્લી વાર કહ્યું કે રૂમમાં કપડામાં લટકતા કપડાં મારા નોકરના કપડાં નથી, પરંતુ મારા સહાયક કમિશનરના યુનિફોર્મ છે. મેં મારો જૂનો ફાટેલો શર્ટ ઉતાર્યો અને ભવ્ય યુનિફોર્મ પહેર્યું. અરીસા સામે ઊભા રહીને મેં મારી જાતને જોઈ હતી. તે એ જ અમન હતો, પણ હવે તે મજબૂત હતો. મેં મારા પિતાના ફોટા તરફ જોયું અને મનમાં તેમની પાસે માફી માંગી કે તેમનો દીકરો બદલો લેવા માટે નાટક કરી રહ્યો છે. હું તૈયાર હતો. મારો પ્રોટોકોલ મારી રાહ જોઈ રહ્યા હતા. હું મારા રૂમમાંથી નીકળીને મારો યુનિફોર્મ પહેરીને ઘરના પાછળના દરવાજામાંથી બહાર નીકળ્યો. મેં ગેટથી થોડે દૂર તૈયાર રક્ષકો અને પ્રોટોકોલ વાહનો રાહ જોઈ રહ્યા હતા. હું એક મોટી કાળી કારમાં બેઠો અને કમાન્ડરને આગળ વધવાનો સંકેત આપ્યો. મારા રક્ષકો અને સંપૂર્ણ પ્રોટોકોલ સાથે
હું એ જ રસ્તા પર પહોંચ્યો જ્યાં મારા પિતાએ અપમાનનો સામનો કરવો પડ્યો હતો. ગેટ પર પહોંચ્યા પછી મેં કાર રોકી અને અંતિમ આદેશ આપ્યો કે મારો પ્રવેશ એવો હશે કે ઘરમાં બધાના શ્વાસ રોકાઈ જાય. સાયરનનો અવાજ અને રસ્તા પર સરકારી વાહનોના હોર્નથી ફઈના ઘરમાં તો ખળભળાટ મચી ગયો હતો. ફઈ, ફુવા અને તાનિયા જેઓ પહેલેથી જ ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને આસિસ્ટન્ટ કમિશનરના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમના હૃદય ધમધમવા લાગ્યા. મેં ફઈને બહારથી તાનિયાને ચૂપ રહેવા અને સારી છાપ પાડવાનું કહેતા સાંભળ્યા હતા કે આજે આપણું નસીબ બદલાવાનું છે. તાનિયા હાથમાં ફૂલોનો મોટો ગુલદસ્તો હતો. તેનો ચહેરો ગર્વ અને વિજયથી ભરેલો હતો. મારા રક્ષકો અને સુરક્ષા ટીમ ગેટમાંથી પ્રવેશનારા પહેલા હતા. રૂમના દરેક ખૂણામાં સ્થાન લઈ રહ્યા હતા. તેમની વ્યાવસાયિકતા જોઈને ફઈને લાગ્યું કે તેમનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. પછી કમિશનર અમનના બધા ધમાલ અને ઘમંડ સાથે મેં ડ્રોઈંગ રૂમમાં પગ મૂક્યો હતો. સમય સ્થિર થઈ ગયો હોય તેવું લાગતું હતું, જે સંપૂર્ણ મૌન પ્રવર્તતું હતું. તે મારા પિતાના અપમાન અને મારા ભાઈની લાચારીનો પ્રતિભાવ હતો. તાનિયાએ જે ફૂલો પકડ્યા હતા તે જમીન પર પડી ગયા, જાણે કોઈએ તેના હાથમાંથી જીવ ખેંચી લીધો હોય. ફઈ અને ફુવાની આંખો આઘાત અને ભયથી પહોળી થઈ ગઈ. તેની સામે એ જ માણસ ઊભો હતો જેને તેણે થોડા કલાકો પહેલા ઠપકો આપીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અને એ માણસ જેણે તાનિયાને તેના ચપ્પલ પોલિશ કરાવ્યા હતા. આ શું નાટક છે? ફઈએ હચમચાવીને પૂછ્યું. તેડી સાડીનો મોંઘો પલ્લુ જમીનને સ્પર્શી રહ્યો હતો. ફુવા અવાચક હતા. હું ખુરશી પર બેઠો, એક ઊંડો શાંત શ્વાસ લીધો, પછી તેની તરફ જોયું. મારા ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, પણ શાંતિ અને વિજયનું સ્મિત હતું. આ નાટક નથી ફઈ, આ તો એક વાસ્તવિકતા છે. મારો અવાજ એટલો શાંત હતો કે રૂમમાં ઘડિયાળની ટીક ટીક પણ સંભળાતી હતી. મેં કહ્યું, હું એ જ આસિસ્ટન્ટ કમિશનર અમન છું જેનો પ્રસ્તાવ તમે આટલી ખુશીથી સ્વીકાર્યો. મેં ધીમેથી તાનિયા તરફ જોયું, જે નિર્જીવ બની ગઈ હતી. મેં કહ્યું, તાનિયા, થોડા કલાકો પહેલા તું મને તારો નોકર માનતી હતી. આજે હું તારી સામે તારા સપનાના માલિક તરીકે બેઠો છું. મેં તેમને મારા પિતાના અપમાન, મારા ભાઈના મૃત્યુનો પ્રયાસ અને મારી ફઈના ચોરીના ખોટા આરોપોની આખી વાર્તા કહી. મેં કહ્યું, તમે મારા પિતાને કહ્યું હતું કે તેનો પુત્ર તમારી પુત્રી તરફ જોવાને પણ લાયક નથી. આજે હું તમને કહેવા આવ્યો છું કે મારા પિતાનો પુત્ર ફક્ત ઓકાત જ નહીં, પણ તમારી પુત્રી માટે સૌથી મહાન અને સૌથી પરફેક્ટ સંબંધ પણ છે. મારી ખુરશી પરથી ઊભા થઈને મેં બધા તરફ જોયું અને કહ્યું કે હું લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો નહોતો. મારો એકમાત્ર હેતુ તમને બધાને કહેવાનો હતો કે જે ગરીબ, અનાથ, લાચાર બાળકનું તમે નોકર જેવું વર્તન કરીને અપમાન કર્યું હતું, તે પોતાની મહેનત, શિક્ષણ અને ભગવાનની મદદથી કમિશનર બન્યો છે. હું મારું જીવન નફરત કે બદલાનો ભોગ બનીને જીવવા માંગતો નહોતો. તમારી દીકરીનું ગૌરવ ચકનાચૂર થઈ ગયું છે અને મારા પરિવારના અપમાનનો બદલો લેવામાં આવ્યો છે. મેં મારું સરકારી કાર્ડ, મારી સાચી ઓળખ ટેબલ પર મૂકી દીધી. મેં જાહેર કર્યું હતું કે હું તમારા પરિવાર સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. ફક્ત તમને તમારી સાચી ઓળખ અને સાચી કિંમત બતાવવા આવ્યો છું.
કે તમારી સ્થિતિ મારી સરખામણીમાં કંઈ નથી, કારણ કે સ્થિતિ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે સાથે હું દરવાજા તરફ આગળ વધ્યો. મારા રક્ષકો ઝડપથી દોડી આવ્યા. ફઈ અને તાન્યા પરવાનગી માંગતા હતા, પરંતુ તેમની તરફ જોયા વિના મેં મારા રક્ષકોને દરવાજો ખોલવાનો સંકેત આપ્યો. હું ગર્વથી બહાર નીકળી ગયો અને મારા સંપૂર્ણ પ્રોટોકોલો સાથે નીકળી ગયો હતો. મેં ફઈ અને તેના પરિવારને તેમના અપમાન અને પસ્તાવો સાથે છોડી દીધો. આ એક ઊંડું આશ્વાસન હતું મારા પિતા અને ભાઈના આત્મા માટે. મેં મારા મોટા ભાઈ અયાનને પણ શોધવાનો પ્રયાસ કર્યો અને હું સફળ થયો. અને પછી થોડા સમય પછી અમે બંને ભાઈઓ સામસામે હતા. બધા પ્રોટોકોલ સાથે તે ઘર છોડ્યા પછી જે મૌન અને લાચારી રહી હતી તે હું ઓફિસ પહોંચ્યો ત્યારે પણ મારી સાથે રહી. મારા ગયા પછી તરત જ ભય અને તાનિયા આઘાતની અસહ્ય સ્થિતિમાં હતા. ફઈ બેભાન થઈ ગઈ હતી અને જમીન પર પડી ગઈ, જ્યારે તાનિયા ગુસ્સે થઈ ગઈ. ફુવા કોઈક રીતે તે બંનેને શાંત કરવામાં સફળ રહ્યા હતા. તેમણે તરત જ મને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં તેમના બધા નંબર બ્લોક કરી દીધા હતા. ફઈને ફક્ત તેના પૈસા, સંપત્તિ અને તેની નબળી સ્થિતિની ચિંતા હતી, કારણ કે કમિશનરના આગમન અને મારા ગયાના સમાચાર કોઈક રીતે આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. લોકો હવે તેના પર નકારાત્મક ટિપ્પણીઓનો વરસાદ કરી રહ્યા હતા. મેં મારી ઓફિસમાં સૌથી પહેલું કામ મારા પિતાના નામે એક એનજીઓમાં ફંડ સ્થાપવાનું કર્યું, જેથી ગરીબ હોવાનો અપમાન કરનારાઓને ખબર પડે કે મારી પાસે કંઈ નથી. તે પછી તરત જ મેં સૌથી મહત્વપૂર્ણ મિશન શરૂ કર્યું, મારા મોટા ભાઈને શોધવાનું. મેં મારા સત્તાવાર સંપર્કો અને વ્યક્તિગત સંપર્કોનો ઉપયોગ કર્યો. મેં આદેશ આપ્યો મારા ભાઈના ગુમ થવાના જૂના અહેવાલોની ફરીથી તપાસ કરવા માટે. વિવિધ શહેરોમાં પોલીસ સ્ટેશનો અને આશ્રમોને કહ્યું હતું. મારા જૂના મિત્ર સમીરે પણ આ કાર્યમાં મને મદદ કરી, કારણ કે તે અયાનને નજીકથી ઓળખતો હતો. આખું અઠવાડિયું શોધ ચાલુ રહી, જે દરમિયાન 1 કલાક પણ મારા માટે મુશ્કેલ સમય હતો. મેં ફઈની બધી વિનંતીઓ અને ગુસ્સાવાળા ફોન કોલ્સ અવગણ્યા. હવે તે મારી શક્તિ સામે લાચાર અને શક્તિહીન હતી. તે હજુ પણ મને પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા માંગતી હતી, એમ કહીને કે જો હું તાનિયા સાથે લગ્ન કરવાનું ઢોંગ કરીશ તો મીનાનો સંબંધ બચી જશે. તેણીએ કહ્યું હતું, તું શું ગુમાવે છે? ઓછામાં ઓછું અમારી પ્રતિષ્ઠા તો બચી જશે અમન. ફઈની આ વાત સાંભળીને ફરીથી ગુસ્સે થયો અને તેને તેના ભાગ્ય પર છોડી દેવાનું નક્કી કર્યું. 8મા દિવસે સમીરે મને કહ્યું કે અયાન ભાઈ એક નાના દૂરના ગામમાં છે, જ્યાં તે સરકારી શાળામાં બાળકોને ભણાવે છે અને નોકરી પણ કરે છે. તે ઘણો બદલાઈ ગયો હતો અને પોતાના જૂના જીવનની કડવાશ ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગતું હતું. આ સમાચાર સાંભળીને મારું હૃદય રાહતથી ભરાઈ ગયું. મેં તરત જ ત્યાં એક ગુપ્ત વાહન અને કેટલાક સુરક્ષા રક્ષકો મોકલ્યા, જેમનો મેં પરિચય અધિકારીઓ તરીકે કરાવ્યો, જેથી અયાન મારા સત્તાવાર દરજાથી તરત જ ડરી ન જાય. આ નમ્ર ગામમાંથી અયાનને પાછો લાવવામાં એક દિવસ લાગ્યો. જ્યારે તે મારી ઓફિસમાં મારી સામે ઊભો રહ્યો ત્યારે તેણે મને આસિસ્ટન્ટ કમિશનરના ગણવેશમાં જોયો, તો તેની આંખો આશ્ચર્યથી ચમકી ઉઠી, પછી ડરથી અને પછી એક
વિચિત્ર લાગણીથી ચમકી. તેણે મને ગળે લગાવ્યો અને અમે શાંતિથી એકબીજાના દુઃખનો અનુભવ કર્યો હતો. મેં તેને મારા પિતાના બલિદાન, મારી ફઈના જુલ્મ અને બદલાના સમગ્ર નાટકની વિગતો કહી. અયાને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અમન, તે અમારું સ્થાન પાછું મેળવી લીધું છે. તેમનું ગૌરવ હવે ચકનાચૂર થઈ ગયું છે. મારું મિશન પૂર્ણ થયું છે. અયાને મને ક્ષમા અને શાંતિ તરફ આગળ વધવાનું સૂચન કર્યું. કહ્યું કે મારે સાદું જીવન જવું જોઈએ. મેં મારા ભાઈની વાત સાંભળી અને ત્યાંથી મારી બદલાની સફરનો અંત આવ્યો અને શાંતિ અને પ્રગતિની નવી સફર શરૂ થઈ. મેં અયાનને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલવાનું નક્કી કર્યું, જેથી તે તેના બધા દુઃખ અને તેના જૂના જીવનને ભૂલીને નવું જીવન શરૂ કરી શકે. બદલો લેવાનું મારું મિશન પૂર્ણ થયું અને હવે મારા જીવનમાં શાંતિ અને નવો રસ્તો મળી ગયો હતો. પહેલાં મેં મારા મોટા ભાઈ અયાનને ખાતરી આપી કે તેને તેનું શિક્ષણ લેવું જોઈએ. મેં તેને લંડન મોકલવાની વ્યવસ્થા કરી, પરંતુ તે પહેલાં મેં મારા ભાઈની ઈચ્છા અને મારા પોતાના માધ્યમોને ધ્યાનમાં રાખીને તેના લગ્ન એક ઉચ્ચ શિક્ષિત પરિવારની એક સુંદર છોકરી સાથે ગોઠવી દીધા હતા. અયાનના લગ્નથી અમારા પરિવારનું સન્માન સંપૂર્ણપણે બચી ગયું અને મારા પિતાને આ રીતે શાંતિ મળી હશે. અયાનના નવા જીવનમાં મારા હૃદયમાંથી બધી કડવાશ દૂર થઈ ગઈ હતી. બીજી બાજુ મારી ફઈના ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. મારા લગ્નનો ઇનકાર કર્યા પછી તેણીને જે અપમાન અને શરમનો સામનો કરવો પડ્યો હતો, તેનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. જ્યારે આ સમાચાર બજારમાં ફેલાઈ ગયા ત્યારે મીનાનો તેની સાથેનો સંબંધ પણ તૂટી ગયો અને તેના બધા સામાજિક સંબંધો તૂટી ગયા. ફુવા, જે હંમેશા મારી ફઈ સાથે સંબંધ હતા, હવે માનસિક તણાવ અને નાણાકીય નુકસાનથી પીડાઈ રહ્યા હતા, કારણ કે મેં તેના કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છુપાવવાનું બંધ કરી દીધું હતું. પરિણામે ફુવાને લકવો થઈ ગયો. તેમનો જમણો હાથ અને પગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો અને તે હવે પથારીવશ હતા. તાનિયાનો ગર્વ પણ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તેણીએ પોતાનું સમૃદ્ધ જીવન છોડી દીધું અને ઘરના ખર્ચમાં મદદ કરવા માટે એક સામાન્ય સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. તેણી હવે સાદા કપડાં પહેરતી હતી અને તેણીનું વર્તન સૌમ્ય અને મૈત્રીપૂર્ણ બની ગયું હતું. મારા ડ્રાઈવરે મને એકવાર કહ્યું હતું કે તેને તાનિયાને એક શેરી વિક્રેતા સાથે સરળ શબ્દોમાં વાત કરતા જોઈ હતી, જે પહેલાં અશક્ય હતું. આ સમાચાર સાંભળીને મને તેના માટે અસાધારણ રાહતનો અનુભવ થયો હતો. તેણીએ તેની ભૂલોની કિંમત ચૂકવવાનું શરૂ કરી દીધું હતું. શું મારે તાનિયા સાથે લગ્ન કરવા જોઈએ? ગઈકાલે રાત્રે જ્યારે મને ફઈનો ફોન આવ્યો ત્યારે હું ક્ષણભર માટે અચંબામાં પડી ગયો. તેના અવાજમાં હવે ઘમંડ અને અભિમાન રહ્યું નહીં. તેના બદલે તેમાં એક તૂટેલી માની લાચારી હતી. તેણે ફોન પર કહ્યું, અમન, મને માફ કર. મને મારી બધી ભૂલોનો ખૂબ જ શરમ અને પસ્તાવો છે દીકરા. તારા ગયા પછી અમારા માટે બધું જ પૂરું થઈ ગયું છે. તારા ફુવા પથારીવશ છે અને મીના તેના રૂમમાં બંધ રહે છે. તાનિયા ઘર ચલાવી રહી છે. હવે મને ખ્યાલ આવી રહ્યો છે કે મેં તારા પિતા અને તારી સાથે કેટલું ખોટું કર્યું છે. આ માટે ભગવાને અમને આ રીતે સજા આપી છે. દીકરા, ભગવાન માટે મને માફ કર અને મને આ અપમાનમાંથી મુક્ત કર. જો તું તાનિયા સાથે લગ્ન કરશે તો લોકો અમને જીવવા દેશે.
હવે અમને સંપત્તિની જરૂર નથી, અમને તારા સાથની જરૂર છે. મેં હજુ સુધી તાનિયા સાથે લગ્ન કર્યા નથી. મેં તેને થોડો સમય આપ્યો છે જેથી હું તેના વિશે વિચારી શકું અને તમને જણાવી શકું. હવે તમે લોકો મને કહો કે મારે તાનિયા સાથે લગ્ન કરવા જોઈએ કે નહીં. કારણ કે એક સમયે જ્યારે હું મારા પિતા સાથે મારા ભાઈ માટે લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે તેમના ઘરે ગયો હતો, ત્યારે તેઓએ મારા પિતાનું અપમાન કર્યું હતું. મારા પિતા આઘાતથી મૃત્યુ પામી ગયા હતા અને મારા ભાઈએ પણ પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. મેં મારા પિતાને પહેલેથી જ ગુમાવી દીધા છે. જો મેં મારા ભાઈને પણ ગુમાવ્યો હોત તો કદાચ મારો કોઈ સંબંધ ન હોત. અને બીજી બાજુ ફઈ અને તેનો પરિવાર ખૂબ જ શરમ અનુભવે છે. માફ કરવા માટે પણ આપણે એક વ્યક્તિને તક આપવી જોઈએ. મેં હજી લગ્ન કર્યા નથી, પરંતુ હું હજુ પણ વિચારી રહ્યો છું કે મારે શું કરવું જોઈએ. તો કૃપા કરીને મને કહો કે મારે તાનિયા સાથે લગ્ન કરવા જોઈએ કે પછી મારે ફરીથી ના પાડીને તેમના પર બદલો લેવો જોઈએ. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.